13 examples in your textbook. So first of all તો આપણે 13 examples એટલે કે 13 problems જ કરવાના છે, બરાબર. પછી તમને એક્સ્ટ્રા હું આપીશ ત્યારે કરજો. બટ આ ટોપિક એવો છે કે જ્યાંથી એને જેટલા પ્રૂફના સમ્સ પૂછાય ત્યાંથી પૂછી શકે, અલગ અલગ વેરાયટી સાથે. વેરાયટી મીન્સ નથિંગ, જસ્ટ ટુ યુઝ એપ્લિકેશન ઓફ ફોર્મ્યુલા જે આપણે હમણાં બોલ્યા, ઠીક છે, આઈડેન્ટિટીઝના યુઝથી. હવે પ્રૂફ છે એ પ્રૂફ સોલ્વ કરવાની 3 ટેકનિક છે. અત્યારે નહીં કરો તો ઘરેથી બેસીને અત્યારે જ કરવું પડશે, બરાબર, આજે છૂટીને. ફરીથી પ્રૂફ્સ કેટલા રીતે થાય તો કે પ્રૂફ્સની 3 મેથડ છે, યાદ રાખના. ફર્સ્ટ મેથડ LHS ઉઠાવ RHS કરો. શું મેથડ છે? LHS ઉઠાવ RHS કરો. RHS ઉઠાવ LHS પકલાવો. એટલે કે LHS ને ઉઠાવવાનો અને RHS ડિરાઈવ કરો. RHS ઉઠાવો LHS. Oh, what is LHS and RHS? LHS means left hand side of term. RHS means કે right. And the third is very important, જે લાસ્ટમાં આવશે, થોડા સમજશે. LHS and RHS બંને ડિરાઈવ કરો કોઈ કોમન ટર્મમાં. એટલે મીન્સ કે બંનેનો કોઈ કોમન ટર્મ આવશે. બસ 3 ક્રાઇટેરિયાને મગજમાં રાખો અને કોઈ બી પ્રૂફનો સમ્સ રેડી છે. ફર્સ્ટ પેટર્ન LHS લેવાનો, RHS લાવવાનો ટ્રાય કરવાનો, પછી RHS પકડો કાં તો LHS લાવો. યા તો એવી એક પેટર્ન કે LHS અને RHS એક સાથે સોલ્વ કરવું પડે અને એ બંનેનો કોઈક નાનકડો કોઈક સિમ્પ્લિફાઈડ ટર્મ્સ આવે. દેન આફ્ટર યુ કેન સે યસ બોથ આર ઇક્વલ. સમજી ગયા? લાઈક A equals to B and C equals to B એવું આવે તો દેટ મીન્સ કે A અને પણ C છે, A અને C પણ સેમ જ છે, એના જેવું થયું. ઓકે, સો સ્ટાર્ટ કરતે. અભી સિક્વન્સ હું મારા રીતે જઈશ. મેં મારી રીતે 13 સમની સિક્વન્સ લીધી છે બિકોઝ લેવલ બાય લેવલ હું જવાનો છું. સો ફર્સ્ટ છે, આમ આપણે ટેક્સ્ટબુકના સમ છે, ટોટલી એક્સરસાઇઝ 8.4 છે, બરાબર છે. એમાં પ્રૂફના સમ સ્ટાર્ટ થાય છે 5th નંબરથી. એમાં પહેલો સમ છે એ આપણો ફર્સ્ટ છે. ચાલો, ક્વેશ્ચન ઇઝ વોટ? કોસેક માઇનસ કોટ હોલ સ્ક્વેર 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ. તમે જુઓ તો ખરા, એકદમ સ્ટાન્ડર્ડ સમ છે. આ 13 તો કરવાના છે, 13 સિવાય બીજા ઘણા કરવા પડશે, એમને નહીં થાય बिकॉज आ 13 माथी ज आवे. दैट इज नॉट योर CBSE पैटर्न. चलो, किसको पकड़े पहले? LHS. यहाँ पे देखो, लिखना नहीं है. कॉसेक माइनस कॉट. હવે એક વસ્તુ કોમન છે, બને ત્યાં સુધી સાઇન કોસમાં કન્વર્ટ કરી દેવાના. શું? બને ત્યાં સુધી સાઇન કોસમાં કન્વર્ટ, બીકોઝ આન્સર સાઇન કોસમાં જ છે. જો કોસમાં જ છે. સો કોસેક એટલે સાઇન ઊંધું, કોટ એટલે કોસ બાય સાઇન. ઓકે, ચાલો. સો LCM સાઇન છે એન્ડ 1 માઇનસ કોસ. અલગ અલગ સ્ક્વેર આપું? યસ. નાવ આઈડેન્ટિટી, યુઝ ઓફ આઈડેન્ટિટી. હવે આઈડેન્ટિટી ભણ્યા એ અલગ છે, બટ ક્યાં જગ્યાએ યુઝ કરો એ બહુ મોટી વસ્તુ છે. આઈડેન્ટિટી આવડવી દેટ ઇઝ અનધર થિંગ, બટ યુઝ ક્યાં કરો છો દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ. સો સાઇન સ્ક્વેર ને કોસ સ્ક્વેરમાં આવે એવો ટર્મ છે. કોણ? 1 માઇનસ કોસ સ્ક્વેર. યસ. પ્રૂફ જોયા કરવાની અને સ્ટેપ્સ બનાવતા રહેવાના. પ્રૂફ જોવાનું, મારે શું જોઈએ છે તો કે 1 માઇનસ કોસ અપોન 1 પ્લસ કોસ. ઉપર 1 માઇનસ કોસ આવવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. જો હવે મારે નીચે ખાલી 1 પ્લસ કોસ લાવવાનું જ બાકી રહ્યું. તો એના માટે વિચારવાનું તો કે સાઇન સ્ક્વેરની એવી કઈ આઈડેન્ટિટી છે જે 1 પ્લસ કોસમાં પણ આવી શકે? તો કે સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર. હજી નથી આવ્યું. A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર. આઈડેન્ટિટી A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર, A માઇનસ B ઇન્ટુ A પ્લસ B. Okay guys, so cut. So 1 minus cos upon 1 plus cos, that is your RHS. Hence it is proved. हो गया? Most important part. Step by step काम करतु जवानो ने आंसर लावવાનો. Clear? Understood? શું કરીએ છીએ ધ્યાન રાખો. કોન્સન્ટ્રેશન છે ને અહીંયા આવજો, બીજી બધી વસ્તુ મગજમારી નહીં કરો.
એના જેવો એનો બાજુમાં છે સેકન્ડ, cos a upon 1 plus sin a, 1 plus sin a upon cos a, 2 sec a, આવું લાવવું છે. ચલો કિસકો પકડે પહેલે? LHS. બને ત્યાં સુધી LHS જ અત્યારે રાખું છું, બિકોઝ RHSમાં બધા નાના નાના ટર્મ્સ છે. મોટામાંથી નાનું કન્વર્ટ થાય, નાનામાંથી મોટું કન્વર્ટ ના થાય. મેથ્સનો રૂલ છે મોસ્ટ પ્રોબેબલી. ઓકે, સો LHS કો પકડો. ટર્મ્સ જો મારે શું લાવવું છે, સેકમાં લાવવું છે. વાંધો નહીં, કરીએ આપણે સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરીએ. વી વિલ ગેટ યોર આન્સર. એકદમ ઇઝી સમ છે, બુકમાં તો કંઈ જ છે નહીં. હા, ચિલ્લર જેવા સમ્સ છે. ટેક્સ્ટ બુકના 13 સમ્સ કંઈ જ નથી. જ્યારે તમે બહારના સમ્સ કરશો તો આઈડિયા આવશે. ચાલો, 1 plus sin a into cos a, LCM લઈએ. આ એક અલગ પાર્ટ. નાવ ક્રોસ મલ્ટિપ્લિકેશન. સો cos square a, cos a into cos a, cos square a. ફૂલ કોન્સન્ટ્રેશન અહીંયા રાખજો, સહેજ બી દિમાગ હલવું ના જોઈએ સાઈડ પર, તો જ ખબર પડશે કે સ્ટેપ શું કરે છે સર. ફરીથી ફર્સ્ટ સ્ટેપ શું કર્યું? LCM करने के बाद cos इंटू cos, cos स्क्वायर, 1 प्लस साइन होल स्क्वायर. अभी उसको एक्सपांड करते. चलो, सो cos स्क्वायर नो प्रॉब्लम. a प्लस b होल स्क्वायर, a स्क्वायर 2ab प्लस b स्क्वायर. मुझे थोड़ा थोड़ा आंसर दिख रहा है, थोड़ा थोड़ा, क्योंकि मुझे क्या लाना है? सेक बोले तो 1 अपॉन कॉस. फाइनल मारे नीचे कॉस જોઈએ છે. શું અલ્ટિમેટ મારે ફાઇનલ સ્ટેપમાં શું આવવું જોઈએ? નીચે કોસ છે. આ વધારાનું છે. જો વધારાનું છે એને ઉડાડી દો. શું જોવાનું? જે વધારાનું છે એને ઉડાડવાનો ટ્રાય કરો. શું વધારાનું છે એને જો અહીંયા વધારાનું શું હતું? એમ તો આપણો આન્સર 1 માઇનસ કોસ જોઈતો, પણ 1 માઇનસ કોસ 2 વાર હતું. મારે એક જ વાર જોઈતું હતું, એટલે એક વાર વધારાનું કટ થવું જોઈએ. એવી રીતે સ્ટેપ સેટ થાય. ધીસ ઇઝ ધ પ્રૂફ. ઓકે, ચાલો, cos સ્ક્વેર પ્લસ સાઇન સ્ક્વેર, આઈડેન્ટિટી 1 and 1 plus 1 2, डायरेक्ट 2 लिख लूँ? यस. नाउ आंसर इज देयर. हाउ? 2 कॉमन निकालो ऊपर से 2 कॉमन निकालो सर जी. सो 1 प्लस साइन कैंसल होगा और हमारा आंसर 2 बाय cos a, दैट इज 2 sec a is equals to RHS. hence it is proved. 13 में से 2 सम हो गए, पर अलग लेना पड़ेगा. चलो 13 sec a 1 minus sin a sec a plus tan a is equals to 1. ફરીથી લાવવાનું શું છે આન્સર? 1. LHS to RHS જ જવાય આમાં. RHS to LHS ના જાય. 1 માંથી થોડી બધું મોટું થાય, હે ને? તમે એવું કહો સર હું LHS થી LHS જઈશ, મૂકી દેવાનું પછી બધું. એવું મેથ્સ તો તમને જ આવડે. ચાલો, સો ફર્સ્ટ ઓફ ઓલ રાઇટિંગ એક તમે સેન્ટેન્સ યાદ રાખો. ફાઇનલી સાઇન કોસમાં જ કન્વર્ટ કરી દેવાનું તમારે. સિમ્પ્લિફાઈડ કરવું હોય તો સાઇન કોસમાં કન્વર્ટ કરી દો એટલે આન્સર વહેલો આવે. તો વોટ ઇઝ સેક? 1 upon cos. કશું જ ખબર નહીં પડે ને તો સાઇન કોસમાં કન્વર્ટ કરી દેવાનું, ઓટોમેટિક બધું સિમ્પ્લિફાઈ થવાનું ચાલુ થઈ જશે. આ રૂલ છે. આ હું એમને ગપ્પા નથી મારતો. આ બધું બહુ અમુક એક્સપિરિયન્સ પછી બોલું છું. આટલા બધા સમસ आपको क्या लगता है 10th સ્ટેન્ડર્ડમાં જ ખાલી ટ્રિગ્નોમેટ્રી છે? આ તો ખાલી 0.1% જ બુંદ જ ભણો છો તમે. આનું આખું પિક્ચર તો નેક્સ્ટ બધા એ વર્ષોમાં આવશે. આટલી તો ખાલી આઈડેન્ટિટી આટલી જ પડી આપણે. સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર માઇનસ, સમજ્યા? એનો તો મોટો બાપ છે, આખો સમંદર છે. ચાલો, યસ. હવે લેટ્સ ટ્રાય. સો એક કામ કરીએ. આન્સર દેખાય છે? તમને દેખાય છે? મને દેખાય છે. જો આમાંથી નીચેથી cos कॉमन निकालो, आंसर हमरे को दिखता है, आपको दिखता है?
जब तक पहले पहले से आंसर दिखने का चालू हो गया, समझ लेना का ट्रिग्नोमेट्री का प्रूफ आने को चालू हो गया आपका। कॉस इंटू कॉस, ओ ए माइनस बी ए प्लस बी ए स्क्वायर माइनस बी स्क्वायर, ये तो हमने कहीं पे पढ़ा था सर जी। 1 माइनस साइन स्क्वायर कॉस स्क्वायर कॉस स्क्वायर कॉस स्क्वायर काट काट इज इक्वल्स टू 1। अरे वाह, मस्त आयो। दिमाग की बत्ती जलाओ, मेंटोस खाओ। क्या किया मैंने, सब कुछ मैंने साइन कॉस में कन्वर्ट किया, बस પછી સાઇન કોસ માં કન્વર્ટ કરો એટલે ઓટોમેટિક આન્સર આવવાનો ચાલુ થઈ જાય। પછી આ બધા ટર્મ્સ ફેરવવાના પાછા, એમને નહીં। કોસ કોમન કાઢ્યો એટલે 1 પ્લસ સાઇન। હવે આ બે મલ્ટિપ્લિકેશન છે યાર, એટલે a માઇનસ બી એ પ્લસ બી, ધીસ ઇઝ અવર રૂલ। a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર, આ બે કોસ કોસ ભાઈ 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 ભેગા થઈ ગયા કોસ સ્ક્વેર, સો a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર। ओके, स्टार्टिंग नाउ सॉल्व नंबर 4। अभी 4 नंबर का पीछे जाएंगे, थोड़ा सीक्वेंस मेरी तरफ से लिया है। 4 में करना है आपको एक्सरसाइज 8.4 में नंबर 8। चलो, साइन ए प्लस कॉसेक ए होल स्क्वायर प्लस कॉस ए प्लस सेक ए होल स्क्वायर, એવું છે ને સમ 7 प्लस 10 स्क्वायर प्लस कॉट स्क्वायर। चलो बढ़िया बढ़िया, 4th वाला सम आया, मैं अपनी सीक्वेंस से जा रहा हूं। चलो अगेन LHS उठाओ। चलो साइन ए प्लस कॉसेक ए कॉस ए प्लस सेक ए होल स्क्वायर, उठा लिया इसको। चलो હવે આપણો સ્ક્વેરિંગ કરો, a પ્લસ બી હોલ સ્ક્વેર વાળી મેથડ, a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર। બોલું છું आइडेंटिटी, લખું છું फॉर्मूला। ओ क्यों ऐसा लिख रहा हूँ आपको पता चल जाएगा। हम प्रॉपर लख्યું છે, જો તમે રાઇટિંગ બી પ્રॉपर એટલું હોવું જોઈએ ને કે કોઈ માર્ક્સ કાપવા રેડી થાય નહીં। ખરેખર CBSE બોર્ડ્સના ટોપર્સના અમુક વાર એ લોકો અપલોડ કરે છે સાઇટ પર, ટોપર્સની આન્સર શીટ અપલોડ કરે, અરે એવા મસ્ત લખે, આમ તમને લાગે જ નહીં કે આમ મેથ્સ લખ્યું, આમ ફ્લોમાં જાય આમ ગાડી। ધીસ ઇઝ ધ હાઉ વી હેવ ટુ રિપ્રેઝન્ટ। ખાલી સોલ્વ કરી દીધું, સોલ્વ કરવા બેઠા છો પેપર, આમ કંઈક હોય છે કે એક લેખો હોય, લખવાનો બી એક પ્રેઝન્ટેશન હોય યાર, એના માર્ક્સ હોય, અલગથી ના આપે કોઈ, બટ સામેવાળાને સમજાઈ જાય છે કે યસ ધીસ ઇઝ ધ બેસ્ટ રાઇટિંગ, તો તમને આમ સામેવાળાને મજા આવે ચેક કરવાની। મેથ્સ તો ઠીક છે, બીજા બધા સબ્જેક્ટ્સમાં પણ સારું લાગે। સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1, ये साइन ए कॉस ए साइन ए काट, कैसे साइन ए कॉस एक हमने अभी बोला था, कॉसेक એટલે સાઇનનું ઊંધું, સેક એટલે કોસનું ઊંધું, ઊંધું બે ભેગા થાય તો એકબીજાને કટ જ કરે ને, મલ્ટિપ્લિકેશન બે ભેગા થાય તો કટ નહીં કરે। 5 × 1/5 આન્સર શું 1, 2 × 1/2 આન્સર 7 × 1/7, तो साइन × 1/sin એટલે આમ 2, ये 2 है ना कोएफिशिएंट, सो 1 + 2 + 2। अभी आंसर किस में चाहिए सर, आंसर किस में चाहिए, आंसर मेरे को tan और cot में जाए, तो इसको पकड़ो, बाय प्रोडक्ट वाली हमारी आइडेंटिटी, cos x स्क्वायर बोले तो 1 + cot स्क्वायर, sec स्क्वायर बोले तो 1 + tan स्क्वायर, ये 2 3 5 6 7, बोलो गणपति बाप्पा मोरया, मंगल मूर्ति, हेंस इट इज प्रूव। सर कैसे कर लेते हो सर, आप कैसे कर लेते हो, ऐसे निकाल के ऐसे करना है, करिए फरीदी करिए छे। હવે આમાં એવું જ છે કે ધીસ ઇઝ LHS, આને આ પ્રૂફ કરવાનું છે, આને પણ વન ટાઈપ ઓફ LHS લઈને આ પ્રૂફ કરવાનું છે। સો આનો આન્સર આ આવે, આનો પણ આન્સર આ આવે, તો આ બંને પણ સેમ જ થાય ને, એવું જ હોય ને। સો આવી રીતે કરવાનું છે, કાલે કર્યું જ છે બટ ફરીથી એકવાર કરીએ છીએ આપણે। सो LHS, वैसे तो ये सम हमने किया हुआ है MCQ वाला 4th वाला,
પણ આપણે એની પેટર્ન કરીએ 1 + tan સ્ક્વેર 1 + cot સ્ક્વેર cos x સ્ક્વેર sec स्क्वायर बोले तो 1/cos स्क्वायर cos x स्क्वायर बोले तो 1/sin स्क्वायर डिनोमिनेटर न्यूमरेटर दिस इज डिनोमिनेटर सो sin स्क्वायर अपॉन सो आंसर इज tan स्क्वायर सो एक प्रूफ આવી ગઈ હવે આ લેવાનું અને આ જ પ્રૂફ કરવાનું ફરીથી ओके गाइस रेडी सही में चलो तो अभी आगे क्या करेंगे वही कल किया था वही वाली मेथड है अलग अलग स्क्वायर आपो चलो व्हाट इज tan sin by cos yes and what is cos cot cos by sin चलो इसको एलसीएम लेंगे तो cos माइनस साइन होल स्क्वायर अलग अलग हवे डिवाइड करो ठीक है आ मोटो डिनोमिनेटर थयो अगेन साइन माइनस कॉस होल स्क्वायर ओके न्यूमरेटर दिस इज डिनोमिनेटर હવે આમાં પેટર્ન એવી છે ભઈલું ને ભઈલી कि a माइनस b नो स्क्वायर करूँ कि b माइनस a नो स्क्वायर करूँ बोथ आर सेम आंसर सेम ही आएगा ये आइडेंटिटी मालूम होनी चाहिए a माइनस b नो स्क्वायर करो कि b माइनस a नो स्क्वायर करो नथिंग टू चेंज सो आ बन्ने सेम है आ बन्ने कट थाय सो आंसर इज sin स्क्वेर बाय cos स्क्वेर दैट इज tan स्क्वेर हवे आने नंबर 1 आपवानो आने नंबर 2 आपवानो सो फ्रॉम 1 and 2 इट इज प्रूव्ड क्या प्रूव्ड हो गया जो 3 पैटर्न दिए है 1 2 3 सब कुछ प्रूव हो गया ओके गाइस चलो स्टार्ट राइटिंग चलो 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 पल नंबर 14 ओके अगेन LHS टू RHS चलो LHS लઉં છું અહીં જુઓ ओके कॉट मीन्स कशुं पण तमारे आंसर लावो होय cos साइन में कन्वर्ट कर देवानुं दिस इज द मेन पैटर्न ट्रिग्नोमेट्री में सौथी इजीएस्ट वर्क शू cos साइन में कन्वर्ट कर दो सो कॉट मीन्स cos अपॉन साइन कॉट अपॉन कॉस अपॉन साइन हवे जो हूँ हवे एक खेल करूँ छूँ जो बुक में नहीं कर्यो आपणे आपणी रीते करीए छे कॉस अलग रखो 1 अपॉन साइन को मैं क्या बोल सकता हूँ कई ज नहीं आने आवी रीते लखी सकूँ जो मस्त वस्तु है एक स्टेप वधारे करूँ बट यू गॉट दी आइडिया सेम वे 1 अपॉन साइन ऐसे लिख सकता हूँ सो 1 अपॉन साइन मीन्स cosec so cos a into cosec a cos a into cosec a प्रूफ जुआ नहीं राइट हैंड साइड शू लावू छे ए प्रमाणे बधुं सेटिंग थाय सॉरी दिस इज cos चलो हवे ऊपर अने नीचे थी cos कॉमन निकालो निकले ने बंने टर्म में cos छे सो cosec माइनस 1 ओके कॉस कॉमन निकालो सौथी इंटरेस्टिंग पार्ट है ने ट्रिग्नोमेट्री में याद है प्रूफ सौथी इंटरेस्टिंग पार्ट अने लगभग बधाने डिफिकल्ट लागे छे केम के केवुं होय आमां छे ने बहु बधुं लॉजिक छे
આઈડેન્ટિટીઝ તો જે છે એ ફિક્સ જ છે, બટ આઈડેન્ટિટીઝને એપ્લાય કેવી રીતે કરવું ને દેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. સો ઘણીવાર ડિફિકલ્ટ એટલે થઈ જાય કે આઈડેન્ટિટી કેવી રીતે મૂકવી છે તો બહુ લિમિટેડ વર્ઝનમાં. લિમિટેડ વર્ઝનને બહુ બધી જગ્યાએ તમે એપ્લાય કરો તો એના માટે પ્રેક્ટિસ જોઈએ. એટલે હું અલગ અલગ લેવલ્સથી તમને પહેલાં તો ઇઝી ટુ હાર્ડ લેવલ તમને ટેક્સ્ટબુકના લઈ જઉં છું. સો ધીસ ઇઝ RHS. ક્લિયર? અને ટ્રિગ્નોમેટ્રીમાં ઇમ્પોર્ટન્ટ આ જ છે, આ તમારે ધ્યાન રાખવાનું. ઓકે, સો 6 નંબર ટોટલ 6 સમ્સ થયા. નાવ નેક્સ્ટ એક્સરસાઇઝ 8.4માં આવો. થોડુંક હું મારી સિક્વન્સ પ્રમાણે જાઉં છું. 6th નંબરનો સમ, 5th નો 6. ચાલો, 1 પ્લસ સાઇન A અપોન 1 માઇનસ સાઇન A is equals to sec A plus tan A. Okay? ચાલો, સો LHS. વન પ્લસ સાઇન A. હવે આ સમ સોલ્વ કરવા માટે છે ને થોડુંક દિમાગ વાપરવું પડશે. દિમાગવાળા સમય છે. આને સમ સોલ્વ કરવા માટે થોડુંક દિમાગ વાપરવું પડશે. આમાં છે ને યુ મસ્ટ હેવ ટુ ટ્રાય ઓનલી ધીસ. નીચે 1 માઇનસ સાઇન છે તો 1 પ્લસ સાઇન સે મલ્ટીપ્લાય, 1 પ્લસ સાઇન સે ડિવાઇડ. મેથ્સનો રૂલ એવું કહે છે કે જેટલું મલ્ટીપ્લાય કરું એટલું તમે ડિવાઈડ કરી શકો છો. ધીસ ઇઝ ધ રૂલ. સો કેમ કરવાનું? આવું કેમ કરવાનું? બોલો બોલો, બોલતા હતા આપણે. આવું કેમ કરવાનું? આન્સર લાવવાનો છે. કેવી રીતે ખબર પડે? પ્રેક્ટિસથી. 2 ક્વેશ્ચન હવે યાદ રહી જશે. આવું કેમ કરવાનું? કેમ ખબર પડે? પ્રેક્ટિસથી. ડન. અમુક વસ્તુ તો તમારે એવી રીતે જ કરવી પડશે. 1 માઇનસ A માઇનસ B ઇન્ટુ A પ્લસ B, A સ્ક્વેર માઇનસ ઓ ઉપર 1 પ્લસ સાઇનનો સ્ક્વેર થઈ ગયો સર. ચાલો, સો 1 પ્લસ સાઇન A હોલ સ્ક્વેર, A સ્ક્વેર માઇનસ B સ્ક્વેર, 1 માઇનસ સાइन स्क्वायर दैट इज कॉस स्क्वायर. अब एक वस्तु समझो यार, कई है इसका भी स्क्वायर है, इसका भी स्क्वायर है और दोनों में अंडर रूट है यानी कि स्क्वायर रूट है. तो क्या स्क्वायर रूट और स्क्वायर कट थी जाए तो बचेगा क्या? बचेगा क्या? 1 प्लस साइन अपॉन, अरे यार कुछ भी नहीं यार, स्क्वायर અને સ્ક્વેર રૂટ કેન્સલ કરો એટલે ખાલી ફંક્શન જ મીન્સ કે જે પોર્શન છે એ જ આવે. હવે અલગ અલગ આપો. ચલો જો 1 अपन cos A प्लस साइन अपन cos A. थोड़ा पार्टीशन निकालो भैया. क्या किया मैंने? cos A इसको भी दिया, cos A इसको भी दिया. 1 अपन cos A sec A, साइन अपन cos A बोले तो RHS. हेंस इट इज. लिख लोगे? चलो स्टार्ट. आधे से ऊपर चले गए हम. साइन थीटा माइनस 2 साइन क्यूब अपॉन 2 cos क्यूब माइनस cos. थीटा मीन्स एंगल. आंसर लाना है 10. छोटू सा, चिंटू सा, पिंटू सा, मिंटू सा. चलो LHS. यहां पे आओ बेटा. साइन माइनस 2 साइन क्यूब लिखा, 2 cos क्यूब माइनस cos लिखा. ऊपर थी साइन कॉमन निकालो. निकालो ऊपर थी साइन कॉमन निकालो. सो 1 माइनस 2 साइन स्क्वायर जो बच गया समझो वो मर गया. साइन थीटा कॉमन निकालिए ना तो बचा क्या यहाँ पे? 1. यहाँ पे क्या बचा? 2 तो रह गई, एक पावर कम. चलो cos थीटा कॉमन बचा क्या? 2 cos स्क्वायर माइनस 1. नहीं कैंसिल नहीं था. आंसर आमा जावानो ज. बट अबे राइट हैंड साइड देखना है कि मेरे को 10 चाहिए रे बेटा. तो 10 के लिए ये आ गया है. अभी जो बाकी वाला है वो कट कर देना है, लेकिन वैसे तो कट नहीं होएगा. हम तो आ बे कट थवू पड़े. सेम हो तो कट है तो सेम लाने का ट्राई करो. कोई एक को पकड़ो, साइन वाले को पकड़ो या कॉस वाले को पकड़ो. किसको पकड़ना है? अरे यार आने पकड़ने हैं यार. माइनस નું સેટિંગ કરવું પડશે યાર, પછી નહીં સમજાય કોઈને.
तो यार ये कॉस स्क्वायर को घुमाओ 1 माइनस साइन स्क्वायर बोलो हाँ हाँ बहुत सरस बोलो છો તમે साइन बाय कॉस दैट इज 10 ओ ऊपर तो कोई चेंज नहीं है ऊपर वाले में कभी चेंज नहीं होता है वो तो वैसे ही रहते हैं जो कुछ भी चेंज करना है वो नीचे वाले को चेंज करना पड़ता है हाँ इंसान ही है ना जो सबको सुधारना होता है खुदा को कौन सुधारे चलो 2 माइनस 2 साइन स्क्वायर और ऊपर वाला तो कोई प्रॉब्लम नहीं है ऊपर वाला तो वैसे ही बैठा है हमारे पे 2 माइनस 2 साइन स्क्वायर माइनस 1 हरे दिखा दिखा आंसर दिखा झप्पा का Hence it is proved. अगर ऐसे प्रूफ करोगे मजे के साथ तो साला कोई भी सम आए दुनिया में कोई वांधा नहीं है कितना भी गंदा सम पूछो ट्रिग्नोमेट्री नथिंग टू वरी चलो एग्जाम्पल 15 ओनली 5 सम्स रिमेन અને બધા પાંચે પાંચ એકદમ મસ્ત છે જે આવ્યા એ ફાવી ગયા નહીં આવ્યા એ નહીં ફાવ્યા हाँ यूजिंग आइडेंटिटी स्पेशली कीधु है कि यूजिंग दिस आइडेंटिटी सेक्स स्क्वेर इज इक्वल्स टू 1 प्लस 10 स्क्वेर नी आइडेंटिटी यूज करवानी है कंपलसरी एने कीधु है एटले करवी ज पड़े चलो LHS आओ LHS आओ अहींया आओ नहीं समझाया बुक में कंईक आप्युं छे बट बुकनुं नहीं समझाय हूँ तमने बुकनी ज आपीश पेटर्न बट थोड़ी प्रोसेस वधारे करीश हवे अमे फर्स्ट ऑफ ऑल उसने क्या बोला है सेक अने टेन नी आइडेंटिटी नो यूज करवानो छे तो हवे अहींया छे साइन कॉस तो एने सेक अने टेन में कन्वर्ट करवो पड़े दैट मीन्स के ऊपर अने नीचे कॉस थी डिवाइडेड करो शुं कहेवाय એટલે એવું ના લખાય કે ઉપર અને નીચે cos થી ડિવાઇડેડ બાય cos સ્ક્વેર cos થીટા ઓકે એટલે ન્યુમરેટરમાં પણ ડિવાઇડ કરો એન્ડ ડિનોમિનેટરમાં પણ ડિવાઇડ કરો મેથ્સનો રૂલ છે કે જેટલું તમે મલ્ટીપ્લાય ડિવાઇડ કરો એટલું જ તમારે મલ્ટીપ્લાય ડિવાઇડ કરવું પડે બેલેન્સ માટે ને ઇક્વલાઇઝેશન તમે ઇક્વલ કરો છો તો એટલું બેલેન્સ કરવું પડે સો સાઇન થીટા સો આવી રીતે તમે કોઈ સેમ આઈડેન્ટિટીથી તમે ડિવાઇડ કરો યા કોઈ સેમ ટર્મથી ડિવાઇડ કરો તો કોઈ પ્રોબ્લેમ ના આવે સ્ટેપમાં સિમ્પલ આને પણ કોસથી ડિવાઇડ કરો આને પણ કોસથી ડિવાઇડ કરો સેમ બેલેન્સ સાથે તમે આપો છો એટલે નથિંગ ટુ વરી ચલો સાઇન બાય કોસ કોસ 1 બાય કોસ સાઇન બાય કોસ प्लस 1 माइनस सेक अंडरस्टूड हेलो समझ पड़े छे ओके चलो अहीं आओ अभी हम क्या करते सेक प्लस 10 माइनस 1 ने थोड़ुंक अलग राखीए आपणे माइनस सेक प्लस 10 प्लस एक फेज पूरो थयो क्या एक फेज पूरो थयो हवे आंसर शू लाववुं छे तो कि सेक माइनस 10 फरीथी समझो आंसर शू लाववो छे सेक माइनस 10 एने कर्युं ज छे पण हूँ थोड़ुंक एना करता बुक करता थोड़ुं अलग जोऊं छुं तमने समजाय मारे आंसर शू नीचे ज जोईए छे सेक माइनस 10 नीचे ज जोईए छे तो मारे जे जोईए छे ने ए मल्टीप्लाय एंड डिवाइड कर दो थोड़ुंक विशिष्ट प्रकारनो विशिष्ट रीते विशिष्ट समझूती साथे करवानो छे जे जोईए छे ए नीचे मल्टीप्लाय कर नाख्यो हवे नीचे मल्टीप्लाय करूं तो एटલું બેલેન્સ માટે ઉપર પણ મલ્ટીપ્લાય કરવું પડે यस हवे मारे आंसर શું જોઈએ છે sec -10 આટલું જ જોઈએ છે ને તો આ વધારાનું બધું કેન્સલ થઈ જવું પડે સમજ્યા હવે આવું કોઈ અંદર લખે નહીં કારણ કે બુક્સ છે બુક્સમાં બધું જ પછી લખવા જાય તો પછી આવી બે બુક્સ બને चलो हवे समझो ध्यान थी sec +10 इंटू sec -10 हाँ 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 करिए करिए करिए
હવે 5 જ सम्स બાકી છે પણ એકદમ અફલાતુન છે. 1 into this. આને કંઈ નહીં કરવાનું બીકોઝ વી નીડ ધીસ આન્સર. એને એઝ ઇટ ઇઝ રાખો. એ તો આન્સર લાવવા માટે જ બિચારો બેઠો છે રાજાની જેમ, છેલ્લે જ ચલાવવાનો ચેસમાં. आ गया आंसर देखो आ गया. a प्लस बी a माइनस बी સેક સ્ક્વેર માઇનસ ટેન સ્ક્વેર છે ને. આઈડેન્ટિટીનો યુઝ કર્યો ને આપણે. माइनस ओपन. आंसर आ गया लेकिन दिखता नहीं है. सेक्स स्क्वायर माइनस टेन स्क्वायर. आइडेंटिटी यूज कर दीधो. एने कीधी थी कि आइडेंटिटी यूज करो. सो आई हैव यूज्ड इट. सो 1 माइनस सेक प्लस 10 अपॉन इसको थोड़ा उल्टा पुल्टा करो उसके जैसा दिखाओ. 1 माइनस सेक प्लस 10 इंटू सेक माइनस 10. जब्बर समझे हो सर. सिर्फ एक बार देखने से या एक बार लिखने से नहीं आएगा. मम्मी को बोलो कॉम्प्लेन पिलाए. तन की शक्ति मन की शक्ति बॉर्नवीटा. 4/5 का 5th. 5th नो 5th. सेम टू सेम टाइप. बट હવે કઈ આઈડેન્ટિટીનો યુઝ કરવાનો છે? cosec પ્લસ cot. यूजिंग द आइडेंटिटी. चलो टेकिंग LHS. इसके पहले वाले सब में क्या डिवाइड किया था? इसके पहले वाले सब में क्या डिवाइड किया था? कॉस से डिवाइड किया. तो अभी किससे डिवाइड करेंगे? साइन से. चलो डिवाइडेड बाय साइन ए. एक काम करो मेरे साथ साथ लिखो. हम साथ साथ है. चलो तब भी मजा आएगा जब मिल बैठेंगे 3 यार. फिर आगे नहीं बोलना है. खबर है एडवर्टाइज? नहीं. કોને ખબર હતી? કોઈને નહીં. તો ખાલી ખાલી હશે. नहीं. जब मिल बैठेंगे 3 यार. नेगेटिव છે मैं आप और बैक बाई पर. चलो cos बाय साइन दैट इज cot. तो मस्ती करूँ छुला जो पाठा. 1. Oh so sorry. રેડી? તો બહુ પહેલાં એક એડવર્ટાઇઝ આવતી હતી મેં જોયેલી હતી. સો એ મગજમાં આવી ગઈ. બેક બાય પર એક સોડા છે. સો એટલે એણે કહ્યું મેં આપ ઓર સોડા કેમ હોય? સમજી ગયા તમે? બોલો કેવું નેગેટિવ પીવડાવે લોકો. જોયું તમે એડવર્ટાઇઝમાં પણ? એટલે એડવર્ટાઇઝ નહીં જોવાની. ચાલો मुझे आंसर क्या लाना है? cosec प्लस cot न्यूमरेटરમાં લાવવાનો છે. સમજો હવે અહીંયાથી ક્લાઇમેક્સ સ્ટેપ. ક્લાઇમેક્સ બોલે તો અહીંથી થોડોક સમમાં ચેન્જીસ આવશે. સો उसके लिए मुझे cosec प्लस cot જે જોઈએ છે એને મૂકી દો ન્યુમરેટરમાં. આને મારે જોઈએ છે. ધીસ ઇઝ માય આન્સર. તો હવે એટલું આપ્યું છે તો એટલું ડિવાઈડ કરવું પડે ને. મેથ્સનો રૂલ છે સર. મારે આન્સર શું જોઈએ છે? આ. તો વધારાનું હવે ડિલીટ થઈ જવું પડે. હવે ડિલીટ થઈ જશે. આગળના સમમાં પણ થઈ ગયું તો આ સમમાં થશે જ ને. ચલો ઉપરવાળાને एज इट इज रखो. ऊपर वाले भी ऐसे ही होते हैं भाई. उसको कुछ नहीं होता है. हाँ
अभी हम क्या करते, कॉसेक माइनस कॉट, कॉसेक प्लस कॉट, या तो कॉट माइनस कॉसेक, कॉट कॉट प्लस कॉसेक, कुछ भी करो सेम। ए माइनस बी, ए प्लस बी નો સિસ્ટમ બનવી જોઈએ. હવે કોસેક પ્લસ કોટ હોય તો કોટ પ્લસ કોસેક લખી શકાય? યસ. એન્ડ 1 ટાઈમ્સ this. चलो, ऊपर वाला को कुछ प्रॉब्लम नहीं है, उसमें तो आंसर चाहिए मुझे. આગળના સમમાં આપણે ડિનોમિનેટરમાં આન્સર લાવ્યા, આ સમમાં આપણે ન્યુમરેટરમાં આન્સર લાવ્યા. નથિંગ ટુ વરી. ચાલો, a माइनस बी, ए प्लस बी, ए स्क्वायर माइनस, अभी मेरे को पता है, क्या पता है कि कॉसेक स्क्वायर माइनस कॉट स्क्वायर 1 होता है, तो कॉट स्क्वायर माइनस कॉसेक स्क्वायर, हे भगवान प्रभु, कॉसेक स्क्वायर माइनस कॉट स्क्वायर 1, तो कॉट स्क्वायर माइनस कॉसेक स्क्वायर -1. नेपाल से आए हो क्या? तो का है ऐसा बोलत हो? कॉसेक स्क्वायर माइनस कॉट स्क्वायर -1. अरे यार, कॉसेक स्क्वायर माइनस कॉट स्क्वायर +1, तो कॉट स्क्वायर माइनस कॉसेक स्क्वायर -1. सिंपल मैथ्स है. सो बाकी नु ऐड कर दो. ओ हो गया सर, हो गया. कॉट प्लस कॉसेक -1. अरे -1 आगे छे, वही तो लाना था, लेकिन सिस्टमैटिक. सो दिस इज RHS. सो हेंस इट इज प्रूव्ड. समझ में आया इतना? 8.4 एक्सरसाइज 5th का 3rd, ये खत्म हुए बिना जाने नहीं दूंगा. चलो, अभी क्वेश्चन ऐसा है कि LHS और RHS दोनों बड़ा बड़ा है, तो मैंने 3 टेक्निक दी थी. एक LHS पकड़ो, RHS लाओ, RHS पकड़ो, LHS लाओ, और लास्ट वाली टेक्निक LHS અને RHS બંને પકડવાના અને બંનેને સિમ્પ્લિફાઈડ ટર્મ્સમાં या कॉमन टर्म्स में कन्वर्ट करो. चलो मेरे साथ साथ LHS लिखो. ओके गाइस, जब कच्छू समझ में ना आवे तब साइन कॉस में डिवाइड करें. चलो LCM. ओके गाइस, अभी डिनोमिनेटर न्यूमरेटर का चेंजेस करो. दिस इज डिनोमिनेटर ऑफ डिनोमिनेटर, सो गोइंग टू ऊपर न्यूमरेटर. दिस इज ओके. एरो एटले मारू छू, नॉट फॉर द एग्जाम पॉइंट ऑफ व्यू, फॉर योर पर्सनल स्टडी. सो साइन ऊपर जाए, सो साइन इंटू साइन, दैट इज साइन स्क्वायर, है ना. અને नीचे कॉस, साइन माइनस कॉस. अभी एक काम हूँ એવું करूँ मस्त, जो हाँ, दिस इज कॉस माइनस साइन. હવે હું साइन माइनस कॉस करूँ तो आने माइनस आपी देवाय, बिकॉज माइनस कॉमन निकालो, साइन माइनस तो पेलू शू कॉमन निकली जाए, साइन माइनस कॉस. दैट्स वाय. समझ पड़े छे शू करूँ छू? अरे यार, ए माइनस बी है तो बी माइनस ए लखवू है तो माइनस बहार काढवो पड़े ने कॉमन. सिंपल एल्जेब्रा है, ना खबर पड़ती है तो मैथ्स ने मूकी देवानुं. हवे तो आनो माइनस अहीं आपी दઉં છું. लॉजिक अगेन कॉस स्क्वायर
સાઇન થીટા સાઇન માઇનસ કોસ. બુદ્ધિ ચલાવો, કશું છે નહીં આમાં ડિફિકલ્ટ, ખાલી ગભરાવો છો. કોસ માઇનસ સાઇનનું મેં સાઇન માઇનસ કોસ કરું તો એનો માઇનસ આપવો તો પડે ને મારે કોકને. સો दैट्स वाई अभी आंसर क्या लाना है, 1 + साइन इंटू कॉस है. चलो 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 एक काम करते हैं, 1/sin माइनस कॉस कॉमन निकालो. બંને માં કોમન જ છે ને. સો sin સ્ક્વેર અપોન કોસ, ઠીક છે, માઇનસ cos square upon sin. Is it okay? Hello? Yes, sir. Hello? Yes. Okay. अभी क्या करेंगे, तो जो बहुत बढ़िया समय भाई. चलो अगेन साइन इंटू कॉस, साइन क्यूब माइनस कॉस क्यूब. ओ ये तो हमारी 9th स्टैंडर्ड वाली आइडेंटिटी है भाई. ए क्यूब माइनस बी क्यूब, ए माइनस बी इंटू ए स्क्वायर प्लस ए बी प्लस बी स्क्वायर. अरे वाह, है ने. चलो तो आ ए माइनस बी कैंसल थी जैसे જોયું તમે, એટલે મેં પહેલેથી સેટિંગ એવી રીતે કર્યું. આ સાઇન માઇનસ કોસ કેન્સલ થવાનો વારે છે જો. સો ए माइनस बी, ए को बोलो साइन थीटा, बी को बोलो कॉस थीटा. ए माइनस बी इंटू ए स्क्वायर प्लस ए बी प्लस बी स्क्वायर. घटक साइन स्क्वायर प्लस कॉस स्क्वायर. यस, साइन स्क्वायर प्लस कॉस स्क्वायर. अरे मैं क्या बोल रहा हूँ, राइट द एक्सप्रेशन इन टर्म्स ऑफ साइन एंड कॉस. ओके, आमा तो LHS टू RHS જવાની જરૂરત નથી, અલગ અલગ સીધો આવી જાય છે આન્સર. સોરી હો, માય મિસ્ટેક. મને એવું લાગ્યું કે પહેલા RHS સોલ્વ કરીએ ને પછી LHS કરીએ, બટ એવું નહીં થાય, સીધો આન્સર જ આવી જાય છે. જો સાइन સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર 1 પ્લસ સાइन ઇન્ટુ કોસ अपॉन साइन इंटू कॉस. आई गयो डायरेक्ट आंसर. जो स्प्लिट करो एलसीएम को स्प्लिट करो. सो 1/sin इंटू कॉस प्लस साइन कॉस अपॉन साइन कॉस. दिख रहा है सर? 1/sin 1/cos, अलग अलग आपको है तो अलग अलग आपको. 1/sin 1/cos प्लस 1, तो sec इंटू cosec प्लस इज इक्वल्स टू, hence it is, these are the two climax step. કયા એક તો આ જે તમે કરો છો ને ડિનોમિનેટર ટુ ન્યુમરેટર. સેકન્ડ થિંગ ઇઝ ધીસ ફોર્મ્યુલા, એ ક્યુબ માઇનસ બી ક્યુબ. હવે એના વગર તમારો આન્સર જ નહીં આવે. છે બધા ટેરેફિક सम्स બધા છેલ્લા 5 રાખ્યા છે મેં. LHS एंड RHS सेपरेटली. હવે અહીંયા તમારી टाइप 3 ની રીતે થશે. चलो फटाफट. हाँ, उसमें क्या है, हो जाएगा. छोटू सा समय, इतना बड़ा नहीं है. कॉस में कन्वर्ट करो, कॉस में कन्वर्ट करो. ठीक है एकदम इजी है यार. कॉस नो एलसीएम ले लो यार. कॉस a + 1. अभी मैं क्या करता हूं, हो गया आंसर. डिनोमिनेटर न्यूमरेटर, दिस इज डिनोमिनेटर. cos a + 1 છે એને આપણે 1 + cos a लिख सकते हैं. सो दिस इज नंबर 1. सिंप्लीफाइड हो गया. LHS सिंप्लीफाइड થઈ ગયો. હવે RHS પકડો. ओ मेरे को पता है सर. क्या साइन स्क्वायर बोले तो 1 - cos स्क्वायर. यहाँ पे लिखो, बाकी है सिंपल છે. તમને આઈડિયા આપ્યો તો યુ કેન રાઇટ. चलो a स्क्वायर माइनस बी स्क्वायर, a माइनस बी a प्लस बी. अरे it is number 2.
સો ફ્રોમ 1 and 2 બંનેના કોમન ટર્મ્સ આવ્યા, that is LHS equals to RHS. चलो एक लास्ट वाला ले लेते हैं. चलिए 9th नंबर बाकी है. ये हो गया. cosec minus sin into sec minus cos is equal to 1/10 plus cot. Okay, चलो स्टार्ट विथ इट. चलो एलएचएस पकड़ो. आएगा आएगा आंसर आएगा. अभी कॉसेक को है ना साइन में कन्वर्ट करिए जी. ये पहला वाला हो गया, ये वाला खत्म हो गया सबका. ओके. ओह दिस इज नॉट अ कॉट, कुछ गपला है सर. कॉस है बेटा. हाँ मैं बोला ये ऐसे कैसे हुआ, दोनों सिमेट्रिक आना चाहिए ना भाई. थोड़ा सा भी क्वेश्चन हिल गया तो पूरा आंसर हिल गया. फिर आप सोचते रहो आरएचएस क्यों नहीं आ रहा है घूमने के बाद भी. चलो साइन नो एलसीएम. 1 माइनस साइन स्क्वायर, जय हो. कॉस का एलसीएम 1 माइनस कॉस स्क्वायर, डबल जय हो. 1 माइनस साइन स्क्वायर 1 माइनस कॉस स्क्वायर, बाय प्रोडक्ट आइडेंटिटी कॉस स्क्वायर. अरे 1 माइनस साइन स्क्वायर कॉस स्क्वायर यार, इनटू 1 माइनस कॉस स्क्वायर साइन स्क्वायर. अरे एक साइन एक कॉस उड़ गया. सो आंसर साइन इंटू कॉस. वही तो बोला है भाई, एलएचएस को रिड्यूस करो और कॉमन टर्म में लाओ. आरएचएस को रिड्यूस करो अगेन कॉमन टर्म में लाओ. चलो अभी जो आरएचएस का सिंप्लीफिकेशन है वो बढ़िया है. सो आई एम डूइंग माई बेस्ट वे. इतना लिखा आपने? श्योरली यू विल राइट ऑल दिस थिंग्स बिकॉज यू आर वेरी इंटेलिजेंट स्टूडेंट्स. आई नो. ओके चलो the last part of the sum and the last part of this chapter and the last sum of this chapter with the last topic. चलो RHS उठाओ. कछु समझ में ना आवे तो साइन कॉस. अरे बढ़िया सर, बढ़िया बढ़िया. ओके गाइस, अभी हम क्या करते हैं, नीचे एलसीएम लेते हैं. साइन ए इंटू कॉस ए. सो क्रॉस मल्टीप्लीकेशन होएगा रे बाबा. साइन स्क्वायर प्लस कॉस स्क्वायर. दिस इज डिनोमिनेटर ऑफ डिनोमिनेटर गोइंग टू न्यूमरेटर. मेरे को पता है कि साइन स्क्वायर प्लस कॉस स्क्वायर का आता है 1. सो साइन स्क्वायर प्लस कॉस स्क्वायर इज 1. आंसर इज साइन ए इंटू कॉस ए. नीचे 1 का कोई मीनिंग नहीं है भाई. सो फ्रॉम 1 and 2 LHS equals to RHS. Hence it is proved. End of the based on proofs and end of the chapter number 8.